પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. કવિને શાની ભ્રમણા થાય છે? એ. બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની. બી. શહેરની ગીચ વસ્તીની. સી. પોતાની પત્નીની. ડી. પુત્રની. જવાબ એ. બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની. 2. વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે. એ. શહેરી દુનિયાની મજા મસ્તી. બી. ઉલ્લાસ અને આનંદ. સી. વતન પ્રત્યેનો તિરસ્કાર. ડી. વતન માટેનો તલસાટ. જવાબ ડી. વતન માટેનો તલસાટ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? જવાબ. વતનથી વિદાય થતાં કવિ સ્નેહીજનો, પોતાના ઘરથી, ડુંગરો, નદીઓ, કોતરો, ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે? જવાબ. કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરે તેમની માયા છોડીને જવાનું થાય છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. વતનની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. આને કારણે કવિના પગ માંડ માંડ ઉપડે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ. વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે, ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જો આ પુત્રો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે વિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની માં તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 2. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા. જવાબ. સોનેટની આ છેલ્લી 2 પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સરસ તેમજ મામરિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે. ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં 2 હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી. એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ વિશાળ બાળક હોય ને માં 2 હાથ ઊંચા કરી બોલાવતી ન હોય. બા બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિ એ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના